જય સ્વામિનારાયણ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. મારું નામ છે હરેશ વેકરિયા. આજે તમને બતાવી રહ્યો છું અમારું એરપોર્ટ ગૌતમબર. અમે જઈ રહ્યા છીએ સ્વીડન ટુ ઇન્ડિયા. તમે જોઈ શકો છો અમારું અહીંનું એરપોર્ટ ઘણું બધું મોટું છે. ઘણા બધા લોકો અલગ અલગ કન્ટ્રીમાં અહીંથી જઈ રહ્યા છે. હવે અમે અહીંથી જઈ રહ્યા છું ચેકિંગ માટે. તમે અહીંયા ઘણા બધા કાઉન્ટર જોઈ રહ્યા છો. હવે અમે અહીં આવી ગયા છીએ ઉપર ચેકિંગ માટે. તો અહીંયા તમારી હેન્ડબેગની ચેકિંગ કરવામાં આવે છે. તમે જોઈ રહ્યા છો ઘણી બધી અહીં લાઈન પણ છે. અમારી અહીંયા હેન્ડબેગની ચેકિંગ હવે થઈ ચૂકી છે. અમે હવે જાશું આગળ. તો તમે જોઈ રહ્યા છો ઘણા બધા લોકો હવે જઈ રહ્યા છે અહીંયા આગળ. અમારું જર્ની અહીંયાથી 2 કલાકનું છે જર્મની. તો અમે જઈ રહ્યા છીએ જર્મની. તમે અહીંયા ઘણી બધી સામે દુકાનો જોઈ રહ્યા છો. તમે આ જોઈ શકો છો. અહીંયા ઘણી બધી વસ્તુ અહીં ડ્યુટી ફ્રી મળી શકે છે, જેમ કે પરફ્યુમ, અલગ અલગ ચોકલેટ્સ, બીજી ઘણી બધી વસ્તુઓ છે. મેકઅપની છે વસ્તુ. તમે અહીંયા ડ્યુટી ફ્રી ખરીદી શકો છો. અહીંથી હવે અમારા ગેટ પાસે જઈ રહ્યા છીએ. આ બધો ડ્યુટી ફ્રી વિભાગ પૂરો થશે એટલે અમારો આગળ ગેટ આવશે. અમે હવે પ્લેનમાં બેસી ગયા છીએ. તમે જોઈ શકો છો બહારનું વ્યૂ. તમે અહીં જોઈ શકો છો. હવે અમારું અહીંથી જર્ની 2-2.5 કલાકનું છે જર્મની માટે. હવે અમારું પ્લેન અહીંથી ધીરે ધીરે ઉપડી રહ્યું છે. તમે જોઈ શકો છો. અમારું પ્લેન હવે ટેકઓફ જઈ રહ્યું છે. હવે અમારું પ્લેન ટેકઓફ થઈ ગયું છે. તમે જોઈ શકો છો અમે ટેકઓફ થઈ ગયા છીએ. હવે તમે જોઈ શકો છો ઉપરથી નીચેનો નજારો. અમે હવે જલ્દી વાદળના ઉપર આવી ગયા છીએ. બારીમાંથી તમે જોઈ શકો છો કે અમે વાદળના ઉપર છીએ. બહુ સરસ મજાનો વ્યૂ તમે જોઈ શકો છો. ને હવે સૂર્યનો ઉદય પણ થઈ રહ્યો છે. તેનો પ્રકાશ પણ બારીમાંથી આવી રહ્યો છે. હવે અમારું પ્લેન થોડી વારમાં જ જર્મનીમાં લેન્ડ થશે. તમે જોઈ શકો છો ઉપરથી કેવું સરસ મજાનું વ્યૂ આવી રહ્યું છે. હવે અમારું પ્લેન જર્મનીમાં લેન્ડ થઈ ચૂક્યું છે.
ફાઇનલી અમે જર્મની આવી ગયા છીએ. તમે અહીંયા એરપોર્ટનું વ્યૂ જોઈ શકો છો. અહીં ઘણી બધી આઇટમ તમને ડ્યુટી ફ્રી મળી શકે છે, જેવો કે પરફ્યુમ, મેકઅપનો સામાન જેવી નાની મોટી ઘણી બધી વસ્તુઓ તમે અહીં ખરીદી શકો છો. આ ઘણું બધું મોટું એરપોર્ટ છે. અહીંયા ઘણા બધા લોકો ટ્રાવેલ કરી રહ્યા છે. ઘણા બધા માણસો અમેરિકાથી અહીં આવે છે અને યુરોપના દેશોમાંથી પણ ઘણા માણસો અહીં આવે છે અને અલગ અલગ કન્ટ્રીમાં ટ્રાવેલ કરે છે. ફાઇનલી અમે ફ્લાઇટમાં બેસી ગયા છીએ. તમે જોઈ શકો છો કે અંદર પ્લેનની અંદર ઇન્સ્ટ્રક્શન, મેં આ પહેલી વખત જોયું. આવી રીતે ઇન્સ્ટ્રક્શન એર ઇન્ડિયાવાળા આપે છે. જો કથક ડાન્સ કરી અને અલગ અલગ ઇન્સ્ટ્રક્શન આપે છે. તમે જોઈ શકો છો કેવી રીતે બેલ્ટ બાંધવો, કેવી રીતે મોબાઈલ બંધ રાખવો, લેપટોપ બંધ રાખવું જ્યારે પ્લેન ટેકઓફ થઈ રહ્યું છે. એવી અલગ અલગ સૂચનાઓ તમને કથકના નૃત્ય દ્વારા આપવામાં આવે છે. ફાઇનલી અમે દિલ્હી આવી ગયા છીએ. આ તમે જોઈ શકો છો અમારો સામાન આવી રહ્યો છે, લગેજ આવી રહ્યું છે. તો અહીંયા અમને ઊભીને અમારું લગેજ માટે વેઇટ કરીએ છીએ. આ તમને વ્લોગ કેવો લાગ્યો અમને કોમેન્ટ કરી ને બતાવશો, અને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. હમણાં જ આવી તો એટલે કહું હાલ